જય શ્રી કૃષ્ણ મિત્રો, આપનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ધર્મદર્શનમાં। આજે આપણે અધિક માસના બીજા અધ્યાય તેમજ વર વગરની વહુની વાર્તા સાંભળીશું। જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂર કરજો। જો તમે અમારા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને અમારા અવનવા વિડીયોની માહિતી મળતી રહે અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં। અધ્યાય બીજો, નારદજીનો પ્રશ્ન। સુંત પુરાણીના આ વચનો સાંભળી બધા ઋષિમુનિઓ તેમને ધન્યવાદ આપવા લાગ્યા। કથા કહેવામાં કુશળ એવા મહાન જ્ઞાની સુંત પુરાણી પાસેથી પોતાને કથા સાંભળવા મળશે એમ જાણીને તેઓ ઘણા ખુશ થયા। સૌનક મુનિ બોલ્યા, શ્રી વ્યાસ મુનિના આપ શિષ્ય છો, તેમની પાસેથી આપે સાંભળેલ કોઈ હરિકથા અમને કહો, જેનાથી અમારું ચિત્ત પવિત્ર અને પ્રસન્ન બને। આથી સુંત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, તમે ઉત્તમ હોવા છતાંય મને ભગવત કથા કહેવાનું કહો છો, તો મેં શ્રી વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું છે તે મુજબ હું તમને કહું છું। તેમણે કથાનો આરંભ કરતા કહ્યું, બ્રહ્માજીના પુત્ર નારદજી એકવાર અલંકનંદા ગંગાજીના કિનારે આવેલા બદ્રીનારાયણ આશ્રમમાં પધાર્યા અને નારાયણને નમસ્કાર કરીને કહેવા લાગ્યા, આપ સત્ય સ્વરૂપ અને કૃપાનિધિ છો। આ સત્યના પ્રતાપે આપ જગતનું પાલન પોષણ કરી રહ્યા છો। આપ સાક્ષાત નારાયણ હોવા છતાંય તપસ્યા કરી મૃત્યુલોકના માનવીઓને બોધ આપો છો, પરંતુ હજુ તેમને બોધ લાગ્યો હોય તેમ લાગતું નથી। હું મૃત્યુલોકથી આવું છું ત્યાં મેં બધા માનવીઓને મોહમાયામાં ફસાયેલા અને અસત્ય બોલતા જોયા છે, તો આપ એવી કોઈ કથા કે વ્રત સંભળાવો કે જેથી મૃત્યુલોકના સર્વે માનવોનું કલ્યાણ થાય। નારદજીના આવા વચન સાંભળી ભગવાન નારાયણ જગત પવિત્ર કરે એવી કલ્યાણકારી કથા કહેવા લાગ્યા। નારદ વૃંદાવનવાસી ગોપીજન વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર લીલાઓનું શ્રવણ કરવાથી સંસાર અને આત્માના બધાય દુઃખો કષ્ટો દૂર થાય છે। હું તમને પરસોત્તમ ભગવાનની પવિત્ર કથા કઈ સંભળાવું છું, તે તું સાંભળ। આ પરસોત્તમ માસની કથા સાંભળવાથી દુઃખ, દારિદ્ર્ય અને શારીરિક સંતાપો નષ્ટ થઈ જાય છે અને તે મોક્ષનો અધિકારી બને છે। આથી નારદે તેમને પૂછ્યું, હે પ્રભુ, આ પરસોત્તમ માસ કયો માસ છે? તેનું મહાત્મ્ય શું છે? તેના અધિષ્ઠાતા દેવ કોણ છે? આ બધી બાબત વિસ્તારપૂર્વક મને કહો। સુંત પુરાણીએ આગળ કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠો, નારદજીનું આ નિવેદન સાંભળીને ભગવાન નારાયણે કહ્યું, હે નારદ, પરસોત્તમ એ એક મહિનાનું નામ છે। તેના અધિષ્ઠાતા પરસોત્તમ ભગવાન હોવાથી આ માસનું નામ પરસોત્તમ માસ પડ્યું છે। આ માસમાં વ્રત, તપ અને દાન કરવાથી પરસોત્તમ ભગવાન સંતુષ્ટ થઈ અનંત ફળ આપે છે। નારદજીએ વધુ માહિતી મેળવવાના હેતુથી આગળ પૂછ્યું, કયા મહિનાને પરસોત્તમ માસ કહેવામાં આવે છે? આ માસમાં વ્રત, તપ અને ઉપવાસ કેવી રીતે કરવા? આ વ્રત કરનારને શું ફળ મળે? જગતમાં દુઃખોનો પાર નથી। હું તેમાંથી તેઓને શાંતિ ને દિલાસો મળે તેવો સરળ ઉપાય સૂચવવા વિનંતી કરું છું। સુંત પુરાણી આગળ બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીની આ વિનંતી સાંભળીને ભગવાન નારાયણે મૃત્યુલોકના માનવીઓ પર કૃપા કરીને પવિત્ર પરસોત્તમ માસના મહાત્મ્યની કથા કહેવી શરૂ કરી। તે કથા તમારી સમક્ષ હું રજૂ કરીશ। શ્રી બૃહદ નારાયણીય પુરાણના
પરસોત્તમ મહાત્મ્યનો શ્રી નારદજીનો પ્રશ્ન નામનો બીજો અધ્યાય સંપૂર્ણ. વર વગરની વહુની કથા. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. તેઓ પૈસે ટકે સુખી હતા. પ્રૌઢ ઉંમરે પહોંચ્યા હતા. બધી વાતનું તેઓને સુખ હતું, પણ એક વાતથી તેઓ દુઃખી રહેતા હતા. તે દુઃખ હતું નિસંતાનપણું. તેઓ પરણ્યા ત્યારથી સંતાન માટે વલખા મારી રહ્યા હતા, પણ ઈશ્વર તેમની સામે જોતો ન હતો. હવે ઉંમરે પહોંચ્યા પછી તેમણે સંતાનની આશા છોડી દીધી હતી. હવે તો તેઓ પ્રભુપરાયણ ધાર્મિક કાર્યોમાં જ સમય ગાળતા હતા. એવામાં પવિત્ર પરસોત્તમ માસ આવ્યો. આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પરસોત્તમ માસ નાહવાનો અને ધર્મ ધ્યાન ગાળવાનો સંકલ્પ કર્યો. પરસોત્તમ માસ શરૂ થતાં તેઓએ વ્રત ચાલુ કર્યું. સવારે વહેલા ઉઠી બ્રાહ્મણ અને બ્રાહ્મણી બધા સાથે નદીએ નાહવા જતા. આખોય દિવસ નામ જપ કરતા અને રાતે ભૂમિ ઉપર પથારી કરી સૂઈ જતા. બ્રાહ્મણ બ્રાહ્મણી પ્રૌઢ હતા, વળી ઘરમાં કામ કરનાર કોઈ હતું નહીં. તેથી ઘરનું બધું કામકાજ બ્રાહ્મણીને જ કરવું પડતું હતું. તેઓ થાકી જતા હતા. ઉપરાંત ઘરકામમાં પરસોત્તમ ભગવાનની ભક્તિ કરવાનો સમય બહુ ઓછો મળતો. તેથી બ્રાહ્મણીનું દિલ દુભાતું હતું. એક દિવસ તેને વિચાર આવ્યો કે જો અમારે દીકરો હોત તો બહુ આવત, તે ઘરનું કામ કરત અને અમે પ્રભુનું ભજન કરત. આ વિચાર તેને બ્રાહ્મણ સમક્ષ મૂક્યો. જુઓ ને, આ તો ધર્મ ધ્યાનનો મહિમા છે અને મારો તો બધો એ વખત ઘરકામમાં જ જાય છે. ઘરમાં વહુ હોય તો કેવું સારું. એ રાંધે, ઘરકામ કરે અને આપણે નિરાતે ભગવાનનું ભજન કરીએ. બ્રાહ્મણ આ વાત સાંભળી હસવા લાગ્યો. તે બોલ્યો, તું જાણે છે કે આપણને દીકરો નથી, પછી વહુ ક્યાંથી આવે? બ્રાહ્મણીએ કહ્યું કે હા, હું જાણું છું કે આપણને દીકરો નથી. દીકરો હોય તો વહુ આવવાની જ છે, પણ દીકરો ન હોય તોય વહુ આવે તેવું કંઈક કરો. વગર દીકરે લાવો તો ખરા. બ્રાહ્મણીની આ વાત સાંભળી બ્રાહ્મણ મૂંઝવણમાં મુકાઈ ગયો. તેને કંઈ સૂઝતું નહોતું. આથી બ્રાહ્મણી બોલી, હું તમને એક માર્ગ દેખાડું. તમે બહાર ગામ ઉપડો અને કન્યા શોધી કાઢો. કન્યાના મા બાપ પૂછે તો કહી દેવાનું કે દીકરો કાશી ભણવા ગયો છે. સાથે વેદપાઠ લેતા જાઓ અને કોઈ કન્યા આપવા તૈયાર હોય તો આ વેદપાઠ સાથે તે કન્યાના ફેરા ફેરવી તમારી સાથે લેતા આવજો અને કહેજો કે ચોથો ફેરો અમારો દીકરો કાશીથી આવશે ફેરવી લઈશું. બ્રાહ્મણ બ્રાહ્મણીની વાત સાંભળી ડગાઈ ગયો. તે પણ મનોમન વિચારવા લાગ્યો. બ્રાહ્મણી બોલી, જેવી ભગવાનની ઈચ્છા. એકવાર કામ તો પાર પાડું, પછી જેવી હરિની ઈચ્છા. બ્રાહ્મણ તો બીજે દિવસે સવારના પોરમાં ખંભે ખડીઓ ભરાવીને પુત્રવધૂની શોધમાં નીકળી પડ્યો. ચાલતા ચાલતા જે ગામ આવે અને ત્યાં બ્રાહ્મણનું ઘર નજર પડે ત્યાં કન્યાની ભાળ કાઢતો. આમ ફરતા ફરતા એક ગામમાં એક ગોર મહારાજના ઘરમાં રૂપાળી કન્યા ત્યાં જોવા મળી. એ કન્યાને જોઈને બ્રાહ્મણની આંખો ઠરી. તેને જોઈ બ્રાહ્મણને ઘણો આનંદ થયો. બ્રાહ્મણની આંખો તેના મનમાં થયું કે જો આવી વહુ ઘરમાં હોય તો ઘર દીપી ઉઠે. બ્રાહ્મણે ગોર મહારાજ આગળ સગપણની વાત કાઢી. ઘડિયા લગ્ન લીધા. પોથી સાથે 3 ફેરા ફેરવીને ગોર મહારાજે પોતાની કન્યા બ્રાહ્મણ શાસ્ત્રીએ વળાવી. બ્રાહ્મણ તો પુત્રવધૂને લઈને ઘેર આવ્યો. બ્રાહ્મણને રૂપાળી કન્યા જોઈને આનંદનો પાર ન રહ્યો. વહુના લક્ષણ બારડામાં. એ કહેવત મુજબ વહુએ ઘરમાં પગ મૂકતા વેત બધું કામકાજ ઉપાડી લીધું.
બ્રાહ્મણીને તો નિરાત થઈ. એ તો સુખે પ્રભુ ભજન કરવા લાગી. વહુને ઘરની ચાવીઓ સોંપી. એક દિવસની વાત. બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ સ્નાન કરવા ગયા હતા. વહુ ઘરમાં રસોઈ કરતી હતી. ત્યાં પડોસણ દેવતા લેવા આવી. ઘરમાં રૂપાળી વહુને જોઈ એના આશ્ચર્યનો તો પાર ન રહ્યો. એ પૂછવા લાગી કે તમે કોણ છો? આ ઘરમાં મેં તમને પહેલી વાર જોયા. તમે બ્રાહ્મણ બ્રાહ્મણીના કોઈ સગા થતા લાગો છો. આ તો તમને પહેલી વખત અહીં જોયા તેથી પૂછું છું. વહુ બોલી, તમને ખબર નહીં હોય કે હું આ ઘરની વહુ છું. મારા સસરા પોથી સાથે 3 ફેરા ફેરવીને અહીં મને લાવ્યા છે. મારા પતિ કાશીએથી આવશે એટલે 4થો ફેરો ફરી લઈશ. આ સાંભળી પડોસણ ખડખડાટ હસવા લાગી. તે બોલી, બહેન, આ બ્રાહ્મણ બ્રાહ્મણીને કોઈ સંતાન નથી. તેઓ તો વાંજિયા છે. પડોસણની વાત સાંભળીને વહુનું તો કાળજું ચીરાઈ ગયું અને એ રડવા લાગી. થોડી વારે બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએથી નાઈને પાછા આવ્યા. વહુને રડતી જોઈ બ્રાહ્મણી પૂછવા લાગી, દીકરી, તું શા માટે રડે છે? જવાબમાં વહુએ પડોસણે કહેલી વાત કરી. વહુની વાત સાંભળી બ્રાહ્મણી તો ચોંકી ગઈ. છતાંય બ્રાહ્મણીએ હિંમત રાખી અને વહુને માથે હાથ મૂકી આશ્વાસન આપતા કહ્યું કે વહુ, અમે પૈસાવાળા છીએ એટલે અદેખા લોકો અમારા માટે ગમે તેમ બોલે છે. તેઓ અમારું સુખ સાખી શકતા નથી, તેથી અમારી નિંદા કરે છે. તું જ વિચાર કરને, કોઈ દીકરા વગર વહુ લાવે ખરા? મારા 7 ઓરડા અને 3 માળવાળી હવેલીને ભોગવનાર મારો જુવાનજો દીકરો છે. વળી તે એટલો બધો રૂપાળો અને તેજસ્વી છે કે તેને જોતા જ આંખો અંજાઈ જાય. તેને જોઈને તું કહી શકે કે જેણે 5 આંગળીએ ભગવાનને પૂજ્યા હોય તેને આવો વર મળે. મારો દીકરો તો કાશીએ ભણવા ગયો છે, માટે એ ભણી ગણીને પાછો આવે ત્યાં સુધી તને એકલું ન લાગે એટલા માટે લે આ 7 ઓરડાની ચાવીઓ. દરેક ઓરડામાં ખાવા પીવાની અને શણગારની વસ્તુઓ પડી છે. ખાઓ, પીવો અને પહેરો ઓઢો, પણ એક વાતની યાદ રાખજો કે 7મો ઓરડો ઉગાડશો નહીં. વહુએ હવેલીના 3 માળ જોયા, પણ એમાં 7મા ઓરડા બંધ હતો. તેના દરવાજાને મોટા તાળા મારેલા હતા. આથી તે વિચાર કરતી કે આ 7 ઓરડામાં એવું તે શું હશે કે તેને બંધ જ રાખવામાં આવે છે, ક્યારે ઉગાડવામાં આવતો નથી. વહુ પાસે 7 ઓરડાની ચાવીઓ આવી એટલે તેના મનમાં ધરપત રહી નહીં. એક દિવસ બ્રાહ્મણ બ્રાહ્મણી દેવ દર્શને ગયા ત્યારે વહુએ પહેલો ઓરડો ઉગાડ્યો તો એમાં મીઠાઈ પકવાન જોયા. બીજા ઓરડામાં હીરના ચીર જોયા. ત્રીજામાં 16 શણગારના સાધનો જોયા. આમ દરેક ઓરડામાં સમૃદ્ધિની છોડ ઉડતી જોઈ. પછી વહુને 7મા ઓરડો જોવાની એટલી જિજ્ઞાસા થઈ કે તેણે સાસુની આજ્ઞાનો ભંગ કરીને 7મો ઓરડો ઉગાડ્યો. ઓરડામાં પગ મૂકતા જ એ થીજી ગઈ. ઓરડાની વચ્ચે એક દિવ્ય તેજવાળો યુવાન દીવાના અજવાળે પોથી વાંચી રહ્યો હતો. આખા ઓરડામાં સુવાસ પ્રસરેલી હતી. વહુ તો આ જોઈને સતબદ્ધ થઈ યુવાનને જોવા લાગી. તે ઉંબરામાં જ ઊભી રહી ગઈ. તેના ઓરડામાં જવાની હિંમત ન ચાલી. બારણું ઉઘાડવાનો અવાજ સાંભળી યુવાને બારણા તરફ દ્રષ્ટિ કરી અને બોલ્યો, તમે બારણું કેમ ઉઘાડ્યું? બારણું બંધ કરી દો. મારા માતા પિતાનું પરસોત્તમ માસનું વ્રત તૂટશે. વેદનો પાઠ અધૂરો રહેશે. તમે પોથી સાથે 3 ફેરા ફર્યા એ હું જાણું છું. વ્રત પૂર્ણ થયા પછી 4થો ફેરો હું ફરીશ. વહુની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. તેણે તરત બારણું બંધ કર્યું. જ્યારે તેના સાસુ સસરા મંદિરેથી દર્શન કરીને પાછા ઘેર આવ્યા ત્યારે તે ઠાવકી થઈ ને અનાજ સાફ કરી રહી હતી. તેણે સાસુ સસરાને જમવા બેસાડી દીધા અને પોતે પણ જમી લીધું.
પરંતુ પોતે આજ્ઞાનો ભંગ કરીને 7મો ઓરડો ઉગાડ્યો હતો તે વાત કોઈને ન કરી. હવે તે સારી રીતે સાસુ સસરાની સેવા ચાકરી કરતી હતી અને દરરોજ પ્રેમથી તેઓને જમાડતી હતી. આમને આમ પરસોત્તમ માસ પૂર્ણ થયો. હવે વ્રતના ઉજવણા થવા માંડ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણીએ પણ સારી રીતે વ્રતનું ઉજવણું કર્યું. વહુને થયું કે હવે મારા પતિ માટે સાસુ સસરાને પૂછું. તેણે સાસુ સસરા પાસે જઈ અને પૂછ્યું કે પરસોત્તમ માસ પૂરો થયો, તેનું ઉજવણું પણ થઈ ગયું. તમારા દીકરાને બોલાવો એટલે હું તેમની સાથે ચોથો ફેરો ફરી શકું. વહુની વાત સાંભળી સાસુ સસરા પરસેવે રેબઝેબ થઈ ગયા. દીકરો તો હતો નહીં, લાવો ક્યાંથી? તેમની લાજ પરસોત્તમ ભગવાન સિવાય કોઈ રાખે તેમ ન હતું. તેમણે વહુને કહ્યું કે વહુ, તમે ફિકર ન કરો, થોડા દિવસમાં મારા દીકરા સાથે ચોથો ફેરો ફેરવીશ. હવે બહાનું કઢાય તેમ ન હતું. આબરૂ જવાની ઘડી આવી પહોંચી હતી. તેઓ પરસોત્તમ ભગવાનને યાદ કરી સહાય કરવા મનમાં ગડગડી રહ્યા હતા. સાસુ સસરાને મૂંઝાતા જોઈ વહુ બોલી કે તમે આમ મૂંઝાવ છો શા માટે? તમારા દીકરાને બોલાવું છું. બ્રાહ્મણ બ્રાહ્મણી ચકિત થઈને એકબીજા સામે તાકી રહ્યા. તેમને લઈને વહુ 7મા ઓરડે આગળ આવી અને બારણું ઉઘાડ્યું તો ઓરડામાંથી તેજસ્વી પરસોત્તમ ભગવાન બહાર આવ્યા. યુવાનનું તેજસ્વી રૂપ જોઈને બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો સમજી ગયા કે આ યુવાન તે જ પરસોત્તમ ભગવાન છે. તેમના વ્રતના પ્રભાવે પ્રસન્ન થઈ આ લીલા તેમણે કરી છે. તેઓ સ્વયં તેમના પુત્ર તરીકે પ્રગટ થયા છે. ભક્તની લાજ રાખવા તેઓ સ્વયં પધાર્યા છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણી તેમના પગમાં પડ્યા અને ગળે લગાવ્યા. વહુ પણ યુવાનને પગે પડી. તે જ દિવસે બ્રાહ્મણના ઘરે ચોરી રચાઈ. ચોરીમાં ગોર મહારાજે હસ્તમેળાપ કરાવી ચોથો ફેરો ફેરવ્યો. આમ લગ્નવિધિ પૂર્ણ થતાં વહુ એ હર્ષગેલી બની ગઈ. બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ હર્ષ પામ્યા. તેમને તો પરસોત્તમ માસના વ્રતના પ્રતાપે તેમની લાજ રહી અને વગર દીકરે વહુ પણ આવી. હે પરસોત્તમ ભગવાન, હે પરસોત્તમ ભગવાન, જેવા તમે બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેમ પરસોત્તમ માસનું વ્રત કરનાર, નારનાર તેમજ કથા વાંચનાર અને સાંભળનારને સૌને ફળજો. બોલો શ્રી પરસોત્તમ ભગવાન કી જય.